કેનેડાની વર્ક પરમિટ માટે નવાપુન ગામના યુવાને 2 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવાપુન ગામના યુવાને અગાઉ પોલેન્ડ ખાતે નોકરી દરમિયાન ઇન્દોરના સાથી કર્મચારી જોડે મિત્રતા હતી. ઇન્દોરના મિત્રએ ઇન્દોરના ડ્વેલ ફોક્સ પ્રાઇવેટ લિમિટેડના સચિન સોંગિયા જોડે ઓળખાણ કરી હતી, જે ભારે પડી હતી. અંકલેશ્વરના નવાપુન ગામ ખાતે રહેતા અને અદાણી કંપનીમાં ઓપરેશન ઓફિસર તરીકે નોકરી કરતા અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા અક્ષયસિંહ ચાવડાને કેનેડાના વર્ક પરમિટ મેળવવું હતું, જે માટે તેને અગાઉ યુરોપના પોલેન્ડ ખાતે ઇન્દોરના ઋષભ તિવારી નામના ઈસમ જોડે ઓળખાણ થઈ હતી અને મિત્રતા બંધાઈ હતી, જેને કેનેડાના વર્ક પરમિટ મેળવવા માટે સારા કન્સલ્ટની વાત કરી હતી અને તેને ઇન્દોરના ડ્વેલ ફોક્સ પ્રાઇવેટ લિમિટેડ સચિન સોંગિયા જોડે નંબર આપી ઓળખાણ કરાવી હતી, જે બાદ પોતાના ડોક્યુમેન્ટ મોકલ્યા હતા અને પ્રોસેસ માટે પત્ની અને પોતાના ગૂગલ પે પરથી સૌપ્રથમ 1 લાખ રૂપિયા અને ત્યારબાદ પુનઃ માંગતા વધુ 1 લાખ રૂપિયા ગૂગલ પે કર્યા હતા. જો કે ત્યારબાદ પણ 2 થી 3 મહિના વીતવા છતાં વર્ક પરમિટ ન મળતા ફોન કરતા સચિન સોંગિયાએ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. અંતે જાતે ઇન્દોર પહોંચી પોતાના મિત્ર ઋષભ તિવારી જોડે સચિન સોંગિયાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેને કન્સલ્ટ ફોર્મમાંથી નોકરી છોડી દીધી હોવાનું અને હવે વર્ક પરમિટનું કામ ન થશે તેમ જણાવી રૂપિયા માટે ચેક ભરી આપ્યા હતા. જે ચેક બાઉન્સ થયા બાદ સચિન સોંગિયાને ફોન કરતા તેઓએ રૂપિયા નથી, તમારાથી થાય એ કરી લો કહી ફોન કાપી નાખ્યો હતો. જે બાદ પણ ફોન ન ઉઠાવતા અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે અક્ષયસિંહ ચાવડા દ્વારા સચિન સોંગિયા વિરુદ્ધ કેનેડાના વર્ક પરમિટ ન આપી રૂપિયા 2 લાખ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.